ત્યાં જ એને પપ્પાની જવાબદારી દક્ષ નિભાવે. જો હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો હો અને આ બાજુ છો મસ્ત કૂણો કૂણો તાપ આવે હ. આ સુરત દાદો નીકળી જાય અને આ દક્ષુ જો આવી જો કાલે એને પપ્પાના હાથે નહીં. જય માતાજી, જય માતાજી. તો કાલે આપણો બ્લોગ ચમ નતો બનાવ્યો કે દક્ષિણ પપ્પા જેલા હતા મારા પિયર. તો મેં ઘેર એકલી હતી તો બધું કોમાન તે બધું હોય એટલે આપણે બનાવવાનો રાગ નહોતો આવ્યો. પણ પાછા હોજ ઘેર આવ્યા. તો જો આ બાજુ આપણે ઢોરણ સાંજે એવું નાખી દીધું હોય તારમાં અને નીકળ્યા પાછા તારમાં. જય માતાજી. આપણે તો ઘઉંનો ઓર્ડર આવ્યો કાળા બોધવાનો એટલે આપણે તો જવાનું હોય એના પિયર. અને તમારી હા હરી તો જો એ જહીં અને હું કહું બે જઈએ પણ ઘેરે પાછું કોમ હોય ઢોરોનું ને બોરોનું તો એક જણ ઘેર રહેવું જરૂરી હોય એટલે દક્ષિણ પપ્પા એકલા જહીં અને હું કે આપણા મા બાપ છે એટલે આશાથી ફોન કરતો હોય તે બા કાલના જોઈ પાછા હોજ પાછી હોય આપણે ખેતરમાં ઘર એકલું એટલે પાછું હોજી અને ઘેર આવું જ પડે. એટલે કાલે શનિવાર હતો દક્ષુ કહે કે પપ્પા મારે આવું હોય તો દક્ષુએ આવ્યું હોય તો અમે બાજુ અહીં જુઓ અને આપણે ઘેર રહેવાનું હોય તો જો આ બાજુ બધું નાખી દીધું હોય અને અમે બીજું ત્રીજું કોમ પાલ્યું અને પાછું આજે હોય ઘઉંને એવું પહેરવાનું હોય તો પાછું ગવાનો કટ્ટો કહેજો કોઈ કહેજો એવું બધું મિલેલું ઉપર છે તો ફટોફટ ઘરનું કોમ પાલી જઈએ પછી પાછું ખેતરનું થોડું ઘણું કરવા લાગવું પડે. તો જુઓ કનક આજે રવિવાર હતો તો મેં કીધું મેં ઓટો મારી આવું ખાલી પછી પાછું ચાંદ જવા મળે પણ ના આપણે ઓર્ડર ના આવી જોક નથી આવવાનું તમારે એટલે જો આપણે ઘેર છીએ તો મેં કીધું હેડો જઈએ આવીએ પછી ચાંદ જવા મળે. પણ શું કે ઘેરે પાછું કોમ હોય હેડો બીજો અઠવાડિયે જાઉં. જય માતાજી. દક્ષિણો તો હવામાં ઉભરી દક્ષિણ પપ્પા એ જય અને હેડો આપણે ઘરનું કામ પાલ લે અને દક્ષિણ સાયકલ ચલાવી રહ્યો રમી રહ્યો તો હેડો જઈ ગયા. તાર ભાઈ બંધ આવે વરુણ આવે આઈ જા હેડ એને તો પેલા 3 ટાયર વાળી હે ને તેમાં આઈ જા કાઢ ડેલ ને. આટલા ફેવર જે હું કીધું સોય જતો નહીં. દક્ષિણ હાનું મારા હાહુમાં હાથી હેતરમાં જોતો તે કહેતું બાલી મનપુર એટલું બધાલ હોય ઘેરથી ક્યાંય નથી જોતો બાલી મનપુર એટલું બધાલ છે તો જો સાયકલ પર લઈને આવી જાય. મારે શિયો જો કોમ કરવાવાળો થઈ જાય ને ત્યાં જ એને પપ્પાની જવાબદારી દક્ષ નિભાવે. જો આવી જો બાર ઉતારા હડતા ને ઉતારો એમ તો ડાયલા આવી સાયકલ હોય ને તો કોક બધા લે તો ટોપો મારે પાછું એટલે મારા હાહુમાં જે લઈ એટલે એમ બધા લઈને તો 2-3 વટા મારી દે પાછું. એને એવું હાલ લાગે સોરું છે એવું હોય રમતમાં કર્યા કરે કોમ નાખી દે આટલો. હા જવાનું પાછું થાક લાગત નથી જા નોર થઈ જાય સાયકલના પાછા બહુ ખેંચી. તો હેડો દક્ષિણ પાછું સોરિયાલું ફટકું અને પાછું જહન તે સાયકલ પર થોડું પાછું બદલા. તો દક્ષિણ આવી જો સાલ લઈને પાછું પૂરેટું બધીને આવી જાય થઈ જાય એમ તો બેટા બસ બસ સોરિયાલું બરા ઉતરી જા ધીરે રે. હેડો સોરદેવ ઉપર કોઈ મેં બેહજી હમ ખા બનાવો લે તો જો આપણે બનાવવાનું કોરી ડુંગળીનું શાક. તો આ બાજુ આમ મોરવાનું હો આ શાકભાજી આમ જુદીએ ન પાઈ ટોમેટો ને બધું ભેગું હોય તો આપણે મોરીએ દેવું પછી બધું શાક અલગ અલગ કરી દેવું. અને મને ભાવ કોરી ડુંગળીનું શાક તો દક્ષુને ભાવ ને તો આપણે આજે બનાવવાનું કોરી ડુંગળીનું શાક અને દક્ષિણ પપ્પાને ભાવતું નથી એ બા ઘેર નહીં હોય ને એટલે જ આપણે કોરી ડુંગળીનું શાક બનાવવું પડે કે બા ખોય નહીં. અને આ બાજુ કાયરા આવ્યા જો. રાધે રાધે જય માતાજી. હું બનાવું હતું શાકુ મોર હા તો હેડો તાનું આપણે શાક બનાવી દઈએ.
આપણે ખાવા બનાવી દીધું ને આ બાજુ હનું દક્ષુણ કાઢી આલ્યું હે બની જૂતે અને આપણે એમ ખાઈ લેવાનું હતું જો દક્ષુ આ બાજુ બેસી હો તો મકાઈનો બનાવ્યો હો અને ઘઉંના બનાવી તો હેડો ખાઈ લઈએ પછી પાછો પાવાનો હી ઢોરો આપણે ખાઈ બાય ને આપણે પાલી જો અને આપણે કોમ કરવાનું હોય બેહોન પાણી બતાવવાનું થશે ટાઈમ થઈ ગયો ને એટલે આ બાજુ જોઈ રહી જો આ એકલું બેહરી હોય આ ટાઈમ ઊભી રહી તો મને પાણી પાઈ દે હું આ બાજુ પીવા ને એવું પાણી ભરવા એટલે માટલું ને ગગરું બધું કાઢી દીધું હા પણ આ લાઇટ નથી લાઇટ આવે ને એટલે એ બુએ ભરી લે હું પણ અમારે એટલામાં આપણે બેહું પાણી બતાવી દઈએ બસ લાઇટ આવે તો પીવાનું પાણી પહેલાં ભરી લેવું પડે આવ્યું હતું પણ જતી રહી હોય તો અમારે આવી જાય તો હેડો આપણે પહેલાં હા ને પોણાથી શરૂઆત કરીએ આ તો બેહરા દે હમણાં ઓનલાઈન છે ને એટલે એ ઊભી થાય આપણે પાઈ દઈએ પાણી એક એકને હા ને એમ સોલી જાય તો આપણે ચકલી ચાલુ કરી દે હું તગારા પી લે ડાયરેક્ટ કુંડી હોય હા પોણી પાઈને કમ્પ્લીટ ઢોરણ ખૂટોમાંથી વારી અને પાસો બોધી અને નાખી દીધું તો જો બધા ખાધા કરી અને આજે મારો કેમેરો કોઈ હાવાળું નથી એટલે પાછું થોડું ઘણું કોમ કરી લે પાછું શૂટ કરું એટલે એવું બધું ચાલી રહે તો જો અમે ખાધા કરી અને આ બાજુ ને માડી ઊંઘી જતો ને તેમ ઉઠી જજો બધો ખખડાટ થતો મેં વારતી એમ કરતી હતી ને એટલે જો જય માતાજી જય માતાજી પૂરી થાય છે પૂરી થાય છે ઊંઘ પૂરી થઈ ગઈ ચાપાઈ દહડો કહી દીધું ને કે ચાપાઈ દે હેડો એમ કહી દીધું અને ટાઈમ થઈ ગયો એટલે હાર તે મોટું બુડું ધોઈ દે કમ્પ્લીટ આવી જાઓ સુસ્તીમાં પછી બનાવી યાર હેડો યાર ઉઠે ને કઈ બીસ ફરમાઈશ હોય પહેલાં તે બહુ ઉઠે હમણાં તો કમ્પ્લીટ સુસ્તીમાં આવું એટલે થોડી ઘણી ચા પાઈ દે ચા બનાવી દીધી તો જુઓ માડી પીવું હું જેવા ધીમે ધીમે ચુસ્કીઓ લઈ દે જઈ બની કમ્પ્લીટ બની તો હેડો મી પી લેવું આ ઠંડી થઈ જાય એને પહેલાં મેરીને પી લીધી માડી પેલી બાજુ બેઠે અહીં દક્ષુ પેલા ઘેર જતું રમવા તે આવી જજો હમણાં એને હમણાં થને આવું રવિવાર હોય ને ઇંદન તો એને રમવા મધોનો હોય નહીં તો હમણાં અહીં તો આમાં આપણે જવાનું હોય ચીકુડી વાઢવા તો જો આ દાંતે લઈ લીધું પકડનું તો હેડો આમ જ હું આપણે ચીકુડી વાઢવા તો તગરા મધ વાઢેલા તગર લે ખોટી રાબ તો જો આપણે વયથી વાઢવાની ચીકુડી તો હેડો વાઢી દઈએ એક બે તગારો જેવો વાટ લે અડધું દક્ષુ વાટવા બેઠું છું આવડે હા હા દક્ષુ વાટે હજુ લાહેટ ચાલ વાટ દે ફેટ તો જો ગાઈસ મારી મમ્મી હા ને તે ચીકુરી વાટે વાડીએ દીધી આટલાથી ને તો સુધી વાડી તો આટલા જ કલાક દેખો અમે એક તગાર તો ભરા હા ને કા ભરી દીધું અને આમ નાખાઈએ શું કહો આસી આસી હોય અને નોની હોય ને એમાં ગણવે વાટે તો દેખાતું નથી પોરગાર હોય ને તે ખાસી ગાહું પૂકી દીધી હતી ને તે એનો પોનો હોય ને ભૂઈ પર જતો ને મોટી હોય ને એટલે આડો પર જાય ને તો કોઈ જતો પોનો હોય ને એટલે આ સાલ હોય ને અમે આસી આસી કરી એટલે સારી હોય બસ બહુ મોટી થાય ને એટલે ગાહું હોય ને તો નેસરનો પોનો હોય ને કોઈ જાય એટલે ઊંઘા ને આસી આસી રાખી એટલે ખાસી વાડે ને તો દેખાતું નથી જો આપણા એક તગર ભરાઈ ગઈ હા નાખ્યા હું અને તો ભરા દક્ષ વાડવા લાગી તો જો ગાઈસ મારી મમ્મી હે ને ચીકુરી નાખવા જી હે બે હન અને આપણો દાંતેરો પર રહી ને તે લઈ જવાના હે અને આટલું આ હે મારી મમ્મી ભરીને લઈ જાય
લઈ લીધો દાંતેરો લઈ લીધો. હા આ સાયકલ તાર પડી જ ને હા ઊભી કરી દે. તો જો ગાઈઝ મારી મમ્મી હે ને લેપું હા લેપી તું પણ થોડું ફાટી તું ને તો પાછું આજે નંબર લાગ્યો હતો. જો હા લેપી દીધું. તો જો ગાઈઝ મારા પપ્પા તો હે ને ઘેર નહીં એ બા જઈ મારા મમ્માને ઘેર ચમકો પેલો પાળી બોધવાનો હતો ને તે જતા અને હું હે ને મારી મમ્મીને હે ને મદદ કરું. તો લેડો આમાં આપણે હે ને ડરોને સાન નાખવા જવાનો. દક્ષુરાન હનું મેં ચાંદની હોતું હું તાન મેં કેવું દક્ષુ તાન હન અમરમન હોય દિવેલમ ભોડું દેખાયું અને જો હંતાઈ રહ્યો. જો તમે બતાવજો આજે હન દક્ષુ ખોવાઈ ગયું. મને એમ થઈ ગયું હતું મેં ખોવાય તો નહીં જાય પણ આટલા ચોય રમતું હોય ને તો ખાસી કલાક થઈ જતો ને તો મારા મનથી એમ ને તો જો હતા ને ઓય દિવેલ અલે ને કરબાર જો દેખાય થઈ છે ને કરે કોઈ પહેર્યો હે આઈ જા જો ચાંદની મેં હોદું હું બોલાય કરતી હતી. મેં તો સોરાને પૂછું મેં કે દક્ષુરાને ભારે તાને હન પછી મને ખબર પડી કે સાયકલ તો હોય તાને એમ થાય છે કે મા મમ્મી મને હોદ હન એમ કહીને હન વયાને હન થઈ ગયું આવું ટેખોર કરો. તો જો આ બાજુ હન દના થમાઈ ગયું હો એટલે મને એમ થઈ ગયું કે દક્ષુ ચો જતી રહ્યો. તો આજના દનમાં તો આપણે આવું કોમ કર્યું ને આવો દન રહ્યો. તો બસ આજના બ્લોગમાં આટલું જ. નું દક્ષુએ મળી જો જો ચોય જતી જ નથી રહ્યો પણ એમ થોડી વારે મને અડધો કલાકે જોવાની મળે ને તો મારો જીવ અદ્ધર થઈ જાય પણ આ બહુ મન બનાવી જાય પાછું. શું તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.